નમસ્કાર દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝ સાથે ફરી એકવાર હું મારિયા ખાન. જોઈએ આજના મહત્વના સમાચાર. માંડવી રેડક્રોસ સોસાયટી દ્વારા 8મી મે વિશ્વ રેડક્રોસ દિવસ તથા થેલેસેમિયા દિવસ અંતર્ગત માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ કીટ અર્પણ કરાઈ. માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે 8 મે વિશ્વ રેડક્રોસ દિવસ તથા થેલેસેમિયા દિવસની ઉજવણી અંતર્ગત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી માંડવી તાલુકા બ્રાન્ચ દ્વારા માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ થયેલ તમામ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ દર્દીઓને વહેલા સાજા થવાની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ ફ્રૂટ વિતરણના પ્રસંગે માંડવીના નામાંકિત ગાયનેક ડોક્ટર જયેશભાઈ મર્ચન્ટ સાહેબ તથા સોનલબેન મર્ચન્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ માંડવી રેફરલ હોસ્પિટલના મુખ્ય અધિકારી ડોક્ટર પરિમલભાઈ ચૌધરી સાહેબ તથા માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, માંડવી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તાલુકા બ્રાન્ચના ચેરમેન સતીશભાઈ કાયર, વાઇસ ચેરમેન સુનિલભાઈ રબારી તથા સેક્રેટરી મનોજભાઈ જૈન, સહેલભાઈ મોઢેરા, પત્રકાર ઈશ્વરભાઈ સોલંકી તેમજ મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહી તમામ દર્દીઓને ફ્રૂટ વિતરણની એક સરસ કીટ આપી રેડક્રોસ સોસાયટીના સેવાકીય કાર્યોની માહિતી આપી હતી. ઈશ્વર સોલંકી, ઇન્ડિયા 7 ન્યૂઝ, માંડવી. નામ જણાવશો? મારું નામ સતીશભાઈ કાંતિલાલ કાયર, માંડવી તાલુકા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્રાન્ચના ચેરમેન, અને અમારી સાથે સુનિલભાઈ રબારી જેઓ વાઇસ ચેરમેન તરીકે ફરજ બજાવે છે. અમે આજરોજ 8 મે વિશ્વ થેલેસેમિયા દિવસ તેમજ વિશ્વ રેડક્રોસ સ્થાપના દિવસ નિમિત્તે માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે 100 જેટલા દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો અને તે અમે તેઓને છે તે ફ્રૂટ વિતરણ કરી તેઓને આશ્વાસના આપેલી છે. તેમજ એ લોકોને જણાવેલ છે કે તમને જો કદાચ કંઈક જરૂર પડે તો અમને કહેજો. અમે ડૉક્ટર પરિમલ સાહેબને પણ જણાવ્યું છે કે હવે પછી તમે અમને કોઈ પણ કામ હોય કે કંઈ પણ હોય તો તમે અમને જણાવજો, અમે કાયમ માટે તમારી સાથે ઊભા રહીશું.